જામ ખંભાળિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો નારાયણનગરમાં એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ। મુશળધાર વરસાદના કારણે આ કાર પાણીમાં ગરકાવ। જામ ખંભાળિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। નારાયણનગર વિસ્તાર કે જ્યાં એક 4 વ્હીલ કાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ। પાર્કિંગમાં રહેલી જે કાર છે રાત્રિના સમયે મુશળધાર વરસાદના કારણે આખી ડૂબી ગઈ હતી। અર્ટિકા કારમાં પાણીમાં ડૂબતા ભારે નુકસાન થવાની ભીતિ। ખાસ જામ ખંભાળિયાના દ્રશ્યો કે જ્યાં આખી કાર પાણીમાં ડૂબી ગઈ છે। તો જામ ખંભાળિયા વિસ્તારમાં જ્યારે વધુ વરસાદ થયો ત્યારે કોઈકે આ કાર એક સ્થળે પાર્ક કરી હતી, પરંતુ અચાનક રાત્રિના સમયે વધુ વરસાદ આવતા નારાયણનગરમાં પાર્ક કરેલી આ જે કાર છે તે આખી પાણીમાં ડૂબી ગઈ છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આગળનો આખો ભાગ ડૂબી ગયો છે। તો જામ ખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદથી તમામ નદી નાળાઓ બે કાંઠે છલકાઈ ઉઠ્યા છે। તો ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘરાજાએ ઘાટી બોલાવી છે। જામ ખંભાળિયા પંથકમાં 24 કલાકની અંદર 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદના પગલે તમામ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યા છે। ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું। રામનાથ સોસાયટીની ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને તેમજ જામ ખંભાળિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે હાલ છેલ્લા 36 કલાકથી વધુ સમયથી વરસી રહ્યો છે। ત્યારે જામ ખંભાળિયાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર 18 ઇંચથી વધુ વરસાદ જે છે નોંધાઈ ચૂક્યો છે। ત્યારે રામનાથ સોસાયટીનો જે આ મુખ્ય ઘી નદી છે, ઘી નદી હાલ અત્યારે ભયજનક સપાટીએ જઈ રહી છે। આપ સીધા દ્રશ્યો ન્યૂઝ જે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપરથી આપ જોઈ શકો છો કે સીધા ઘી નદી છે હાલ અત્યારે બે કાંઠે જે વહી રહી છે અને જે ભયજનક સપાટી કહેવાય આ ભયજનક સપાટી ઉપર હાલ અત્યારે જઈ રહી છે। ખંભાળિયાનો જે જીવાદોરી સમાન ઘી ડેમ છે, ઘી ડેમ જે હાલ અત્યારે 5 થી 6 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો હોય ત્યારે આ ઘી ડેમનું પાણી જે છે હાલ અત્યારે નદીમાં આવી ચૂક્યું છે અને આ નદીમાં ભારે પાણી આવતા નીચાણવાળા વિસ્તારોમાં પણ હાલ અત્યારે પાણી છે એ ભરાઈ ચૂક્યા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને સાવચેતીના પગલાંના રૂપે લોકોને પણ જે છે હાલ અત્યારે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ, જામ ખંભાળિયા।